સાયલેન્ટ લેટર ઇંગ્લિશમાં આવતા જ શું કામ હશે? સાયલેન્ટ લેટર એટલે શું એ તમને ખબર છે? સાયલેન્ટ લેટર્સ એટલે કે સ્પેલિંગની અંદર એ લેટર આવે તો છે પણ એનો ઉચ્ચાર આપણે કરવાનો હોતો નથી. આજે આવા જ સાયલેન્ટ લેટર્સ આપણે જોઈશું. બી બી સાયલેન્ટ લેટર્સ કયા કયા છે? ઓકે, કયા શબ્દમાં બી સાયલેન્ટ છે આપણે એ જોવાનું છે. ડમ, DUMB ડમ સ્પેલિંગ છે, બી પાછળ આવે છે પણ બી નો પ્રોનાઉન્સિએશન થતો નથી. જ્યારે પણ લાસ્ટમાં સ્પેલિંગની અંદર બી આવે છે તો ત્યારે એનો પ્રોનાઉન્સિએશન થતો નથી. ડમ, કોમ, ક્રમ, થમ, થંબ નહીં થમ, લાઈમ. ઓકે, જો આ બધા જ સ્પેલિંગની અંદર પાછળ બી છે અને એ સાયલેન્ટ રહેશે, એનો પ્રોનાઉન્સિએશન કરવાનો નથી. હવે એક ઇન્ટરેસ્ટિંગ વર્ડ છે પ્લમ્બર. આપણે પ્લમ્બર જ બોલીએ છીએ ને, પણ પ્લમ્બર રોંગ છે. શું આપણે બોલીશું? પ્લમ્બર. ક્લાઇમ, ડેટ. હવે જ્યારે બી અને ટી બે સાથે આવતા હોય છે ત્યારે આપણે બી નો પ્રોનાઉન્સિએશન નથી કરવાનો, એટલે કે બી સાયલેન્ટ થઈ જશે. ડેટ, ડાઉટ, સચર. ઓકે, બી કટ. અહીં સ્પેલિંગમાં શું કામ હશે બી? એવો જ તમને ક્વેશ્ચન થાય છે ને કે આ સ્પેલિંગમાં શું કામ તો પછી બી આપ્યો હશે, હે ને? ચલો હવે આગળ જોઈએ. જ્યારે પણ સી એસ ની સાથે આવે, એટલે કે એસ અને સી બે સાથે હોય સ્પેલિંગમાં, તો ત્યારે આપણે સી નો પ્રોનાઉન્સિએશન થતો નથી, પણ કોનો પ્રોનાઉન્સિએશન થાય છે? ઓનલી એસ નો. અહીં જુઓ, સીન. સીનમાં આપણે એસ ના પ્રોનાઉન્સિએશન કર્યો, સી નો નહીં. મશલ, મસલ. ઓકે, ફેસિનેટ, ફેસિનેટ, ફેસિનેટ. ડિસિપ્લિન. મારી સાથે સાથે પ્રોનાઉન્સિએશન કરતા રહેજો. ડિસિપ્લિન. એબસન્ટ, સાયન્સ, સીઝર, સીઝર, સીઝર્સ. જ્યારે પણ એસ અને સી સાથે આવે છે ત્યારે સી નો પ્રોનાઉન્સિએશન થતો નથી. પ્રોનાઉન્સિએશન શેનો થશે? એસ નો. હવે આપણે જોઈએ કે ડી સાયલેન્ટ ક્યારે હશે? હેજ, HEDG. જ્યારે પણ DGE એ સાથે હશે ત્યારે ડી નો પ્રોનાઉન્સિએશન નહીં થાય, પણ DGE એટલે જ થઈ જશે. હેજ, એજ, બેજ. ઓકે, હવે જ્યારે એન અને ડી સાથે હશે, ઓકે, એન અને ડી સાથે હશે ત્યારે પણ આગળ પાછળ પણ હોય તો પણ એનો પ્રોનાઉન્સિએશન, ડી નો પ્રોનાઉન્સિએશન નહીં થાય, ઓનલી એન જ થશે. હેન્કરચીફ. આપણે ડી નથી બોલતા, હેન્ડ કરચીફ નથી બોલતા આપણે. હેન્ડ એકલું હોય તો હેન્ડ આવશે, પણ હેન્કરચીફ. સેન્ડવિચ, સેન્ડવિચ રોંગ છે, સેન્ડવિચ. વેનસડે, નોટ વેડનસડે. ઓકે, વેનસડે. handsome, not handsome, handsome. ઓકે, એ વાતનું ધ્યાન રાખજો. એન અને ડી સાથે હોય તો પ્રોનાઉન્સિએશન આપણે ડી નો કરવાનો નથી. એ તમારે એકદમ ધ્યાન રાખવાની જરૂર છે. હવે ઈ લેટર જે છે, ઈ વોવેલ જે છે, જ્યારે પણ એ લાસ્ટમાં આવે છે ને, છેલ્લે સ્પેલિંગના એન્ડમાં જ્યારે ઈ આવતો હોય છે ત્યારે એનો પ્રોનાઉન્સિએશન આપણે કરવાનો હોતો નથી. એજ. ઓકે, ઈ નો પ્રોનાઉન્સિએશન કરવાનો હોતો નથી. AGE, એજ. હેટ, બ્રિજ, ચેન્જ, clothes, beat, dine, breathe, breathe. ઓકે,
અહીં આપણે લાસ્ટમાં ઈ જે આવ્યો છે એનો આપણે પ્રોનાઉન્સિએશન કર્યો નથી. આપણે એજી, હેટી, હેટે આપણે એવું બોલતા નથી. એક કામ તમારે મારું કરવાનું છે. તમને આમાંથી કયા સાયલેન્ટ લેટર્સનો પ્રોનાઉન્સિએશન રાઈટ કેવી રીતે થાય છે એ ખબર ન હતી, કમેન્ટ કરો નીચે, અને પછી એને પ્રેક્ટિસ પણ કરવાની છે તમારે. ઓકે, હવે એવી જ રીતે જી સાયલેન્ટ લેટર જોઈએ આપણે. જ્યારે પણ જી અને એન આવે, ઓકે, એક રૂલ એવો છે કે જી અને એન સાથે આવે ને ત્યારે આપણે જી નો પ્રોનાઉન્સિએશન કરતા નથી. ઓકે, સાઇન, અલાઇન, અલાઇનમાં સ્પેલિંગમાં જી આવશે પણ પ્રોનાઉન્સિએશનમાં નહીં આવે. ડિઝાઇન, અસાઇન. એવી જ રીતે જ્યારે સ્ટાર્ટિંગમાં જી આવે, ઓકે, ભલે ને સ્ટાર્ટિંગમાં જી હોય કે પછી ઇન મિડલમાં જી એન હોય, પણ આપણે જી એન આવે તો એમાં જી નો પ્રોનાઉન્સિએશન નહીં થાય. હવે સ્ટાર્ટિંગમાં જી એન આવે તો કયા વર્ડ છે? નેશ, નોમ, નોમિક. ઓકે, આમાં જી એન છે પણ એન નો પ્રોનાઉન્સિએશન થશે, જી નો પ્રોનાઉન્સિએશન નહીં થાય. એવી જ રીતે જ્યારે જી એચ હોય છે તો આપણે જી એચ જો હોય તો એચ આપણે બોલીશું, હ પ્રોનાઉન્સિએશન થશે, જી એચ હ થઈ જશે, જી નો પ્રોનાઉન્સિએશન નહીં થાય. હાઈ, વેઇટ, લાઇટ, જી એચ છે તો એ, હાઈ, આઈ. ઓકે, વેઇટ, લાઇટ. ઓકે, જી એચ નો પ્રોનાઉન્સિએશન થશે. જી એચ જ્યારે પણ આવે તો જી અને એચ બે ભેગા થઈને એક અલગ જ સાઉન્ડ બની જાય છે, એ ધ્યાનમાં રાખજો. હવે એચ સાયલેન્ટ લેટર્સ ક્યારે હોય છે? એચ સાયલેન્ટ ક્યારે હોય છે વર્ડમાં, બરાબર? તો સૌથી પહેલા એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ જેની અંદર એચ સાયલેન્ટ હોય છે એ વર્ડ્સ છે બધા જ WH વર્ડ્સ. બધા જ WH ક્વેશ્ચન વર્ડ્સ છે. ઓકે, એમાં WH હોય છે તો WH વા થાય છે. આપણે હ નો ઉચ્ચાર કરતા નથી, વ નો જ પ્રોનાઉન્સિએશન કરીએ છીએ. વાય, WH વાય, વાય. WHAT વોટ, WHETHE whether, WHEN when, WHERE where. ઓકે, હવે ECHO ઇકો ની અંદર એચ નો પ્રોનાઉન્સિએશન નથી થતો, ઇકો કહીએ છીએ આપણે, એકો, એકો. ઓકે, એકો. અવર, HOUR સ્પેલિંગમાં એચ છે પણ અવર આપણે શું બોલીએ છીએ? અવર. ગોસ્ટ, ગોસ્ટમાં એચ નો પ્રોનાઉન્સિએશન નથી થતો, જ્યારે જી એચ આવે ત્યારે પણ એચ નો પ્રોનાઉન્સિએશન થતો નથી. કેમિકલ, હવે CHE છે તો એમાં CH તો ક થઈ જશે, CH ક. કેમિકલ, કેઓસ, એન્કર. CH છે પણ આમાં પણ એચ સાયલેન્ટ રહેશે. ઓકે, હવે કે સાયલેન્ટ ક્યારે રહેશે? જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં પહેલા કે આવે તો એ ઓલવેઝ સાયલેન્ટ. ઓકે, કે એન જો સાથે હોય તો એ સાયલેન્ટ રહેશે, કે સાયલેન્ટ રહેશે. કે ની સાથે કોઈ પણ સ્પેલિંગમાં એન હશે સ્ટાર્ટિંગમાં તો એ કે સાયલેન્ટ. નાઇટ, નોલેજ, નોન, નાઇફ, નક, ની, નોટ અને નોબ. તમે આ જુઓ છો, આ બધા સ્પેલિંગમાં એક સિમિલારિટીઝ છે
કે છે એની પાછળ ડાયરેક્ટલી એન આવ્યો છે અને એ બધામાં જ કે સાયલેન્ટ છે. જુઓ, હવે એક જ વસ્તુ તમે યાદ રાખી કે કે ની સાથે એન આવે તો કે સાયલેન્ટ. તો તમને કોઈ પણ સ્પેલિંગ આપે તમારી સામે, કોઈ પણ સ્પેલિંગ આવી જાય તો તમે આરામથી એને રીડ કરી શકો છો. ખરું ને? એવી જ રીતે જ્યારે એ અને એલ સાથે હોય છે ત્યારે એલ સાયલેન્ટ. એ અને એલ ભલે ને સ્ટાર્ટિંગમાં આવે કે પછી મિડલમાં આવે, પણ એ એલ હોય સ્પેલિંગમાં તો એલ જે છે એ સાયલેન્ટ થઈ જશે. જો અહીં આલમંડ, આમંડ, કામ, CALM છે, કાલ્મ નહીં બોલતા આપણે, કામ, હાફ, HALF હાફ, BALM બામ. ઓકે, અને COULD કુડ. યુ અને એલ સાથે હશે તો પણ એલ સાયલેન્ટ. કુડ, શુડ, વુડ એ બધામાં UL હશે પણ એલ સાયલેન્ટ. કુડ, શુડ, વુડ બધામાં એલ સાયલેન્ટ રહેશે. જ્યારે પણ એમ અને એન સાથે હશે ત્યારે એન લેટર સાયલેન્ટ થઈ જાય છે. ઓકે, ડેમ, ઓટમ, કોલમ, લીમ. અહીં એન સાથે છે સ્પેલિંગમાં, પણ તમે જોઈ રહ્યા છો કે મેં પ્રોનાઉન્સિએશન કરતી વખતે એન નો પ્રોનાઉન્સ નથી કર્યો. એન લેટર. કોલમ, કોલમન એવું નથી બોલ્યું. કોલમ શું બોલાય? કોલમ. ઓટમ, ડેમ, લીમ. પ્રેક્ટિસ કરો મારી સાથે સાથે. ડેમ, કોલમ, ઓટમ, લીમ. હવે ઓ ક્યારે સાયલેન્ટ રહેશે? જ્યારે ઈ અને ઓ ભેગા થયેલા હોય છે, ઈ અને ઓ બે સ્પેલિંગમાં હોય છે તો આપણે પહેલા ઈ નો પ્રોનાઉન્સિએશન કરવાનો હોય છે, ઓ નો પ્રોનાઉન્સિએશન નહીં થાય. અને એક વાત એ પણ જાણી લો કે જ્યારે પણ બે વોવેલ્સ એટલે કે AEIOU એમાંથી બે વોવેલ્સ હોય અને ઓ આવેલો હોય તો ઓ નો પ્રોનાઉન્સિએશન નહીં થાય, એના પછીના જે વોવેલ છે એનો જ યુઝ થશે. બીજો જે વોવેલ હોય છે એનો જ યુઝ થશે. પીપલ, અહીં જુઓ, પીપલમાં ઈ અને ઓ છે તો આપણે ઈ નો પ્રોનાઉન્સિએશન કરશું પણ ઓ નો નહીં કરીએ. લેપર્ડ, જપાડી, રફ, આવ્યો આપણે OU પ્રોનાઉન્સિએશન કરીએ. રફ, ટફ, ઇનફ, ટ્રબલ, ડબલ. ઓકે, આપણે ઓ નો પ્રોનાઉન્સિએશન ડબલ નથી બોલતા, આપણે ડબલ. શું બોલે છે? ડબલ. જ્યારે પણ પી કોઈ કોન્સનન્ટ સાથે આવશે, એની સાથે કોન્સનન્ટ હશે બીજો કોન્સનન્ટ, તો પી એ સાયલેન્ટ થઈ જશે. અહીં જુઓ, રિસીપ્ટ, પી પ્રોનાઉન્સિએશન નથી કરતા આપણે. કબર્ડ, કપ વર્ડ નહીં, કબર્ડ. અને જ્યારે પણ પી આગળ આવે એટલે કે સ્પેલિંગમાં સૌથી પહેલા પી આવતો હોય છે તો એ સાયલેન્ટ થતો હોય છે. ન્યુમોનિયા, સાયકોલોજી, સાયકેટ્રિસ્ટ, PS સાથે હોય PSY તો પી સાયલેન્ટ થઈ જશે. PN હોય તો પણ પી સાયલેન્ટ થઈ જશે. સાયકોલોજી, સાયકેટ્રિસ્ટ, સાયકી. ઓકે, હવે એસ ક્યારે સાયલેન્ટ થશે? જ્યારે આઈ ની પાછળ એસ આવે તો એસ સાયલેન્ટ. આઇલેન્ડ, આઇલેન્ડ, આઇલેટ, આઇસલે, આઇલેસ, આઇસલેનિંગ, આઇલેન્ડ. ડેબ્રી, ડેબ્રીસ નહીં, ડેબ્રી. ઓકે, એસ સાયલેન્ટ. હવે ટી સાયલેન્ટ વર્ડ્સ બહુ બધા છે અને થોડા ડિફરન્ટ છે તો તમે જોજો, ધ્યાન રાખજો. એસ અને ટી હશે સાથે તો ટી સાયલેન્ટ. કાસલ, લિશન,
ફાસ્ટન, ફાસ્ટન નહીં, ફાસ્ટન. MATCH છે, TCH હોય તો પણ ટી સાયલેન્ટ ચ થઈ જશે. ટી કટ કરી નાખશું અને આ CH છે એનો ચ પ્રોનાઉન્સિએશન થશે. મેચ, વોચ. ઓફનમાં પણ ટી સાયલેન્ટ, ઓફન. વિચ, વિચમાં પણ ટી સાયલેન્ટ, વિચ. નેસ્લે, નેસ્લેમાં ટી સાયલેન્ટ, આપણે નેસ્ટલે નહીં બોલતા, નેસ્લે. ઓકે, નેસ્લે. હવે તમે જોશો કે યુ સાયલેન્ટ લેટર ક્યારે હશે. ગેસ. જ્યારે જી હશે અને યુ હશે, જી યુ. ઓકે, જી યુ પહેલા હોય કે જી યુ પછી, જી યુ આવે તો યુ સાયલેન્ટ. ગેસ. ગાઈડ, રગ, લીગ, ગિટાર. ગિટાર નહીં બોલતા આપણે, ગિટાર. એન્ટિક, ક્યુ યુ હશે તો પણ યુ સાયલેન્ટ. એન્ટિક. બિસ્કિટ, સર્કિટ. સર્કિટ કહે છે, સર્ક્યુટ નહીં, ક્યુટ નહીં, સર્કિટ. બિસ્કિટ. બિસ્ક્યુટ કહે છે લોકો પણ એ રોંગ છે. શું આવશે રાઈટ પ્રોનાઉન્સિએશન? બિસ્કિટ. સર્કિટ. ઓકે. ડબલ્યુ, ડબલ્યુ ક્યારે સાયલેન્ટ રહેશે? ANSWERE, આન્સર. આન્સરમાં ડબલ્યુ સાયલેન્ટ. પ્લે રાઇટ, જ્યારે ડબલ્યુ અને આર આવે છે તો આર જે છે એનું પ્રોનાઉન્સિએશન નહીં થાય પણ અરે સોરી, ડબલ્યુ નો પ્રોનાઉન્સિએશન નહીં થાય પણ શેનો પ્રોનાઉન્સિએશન થશે? આર નો. તો રાઈટ, પ્લે રાઇટ. રોંગ, જુઓ સ્પેલિંગમાં WR છે. રેથ, રાઇટ, રિસ્ટ, રીગલ. WHOLE છે તો હોલ, નોટ વોલ. ઓકે. રેપ, WRAP, રેપ. અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયોઝના પ્લેલિસ્ટનું લિંક છે, જેમાં તમને 1000 ઉપર સેન્ટેન્સીસ મળશે કે જેના દ્વારા તમે પ્રેક્ટિસ કરી શકશો સ્પોકન ઇંગ્લિશની. થેન્ક યુ. આ વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે. સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.